અને હવે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણને બચાવવા માટે એક મોટી ઝુંબેશ ચલાવવામાં આવે છે, પણ એમાં કરવામાં શું આવે છે? ઝાડ રોપવામાં આવે છે, રોપાનું વિતરણ કરવામાં આવે છે. સારી વાત છે, ઝાડ રોપવા જોઈએ, વિતરણ કરવું જોઈએ, કારણ કે હવાને શુદ્ધ કરે છે, પણ એની સાથે સાથે કુદરતી સંપદાને જે લોકો નુકસાન કરે છે, નદીઓના કાળજા ચીરી નાખે છે, એમની સામે શું? ત્યાં તો લીઝ આપી દેવાય છે અને ત્યારે લોકોએ રસ્તા પર ઉતરવું પડે છે, લોકોએ પર્યાવરણને બચાવવા આંદોલનના માર્ગે ઉતરવું પડે છે. અને એવું જ અત્યારે દહેગામમાં દેખાઈ રહ્યું છે. દહેગામમાં મેશ્વો નદીમાં લીઝ ફાળવવામાં આવી અને સ્થાનિકોએ એનો સજ્જડ વિરોધ કર્યો છે. લીઝ રદ કરવાની ઉગ્ર માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. આ પર્યાવરણના ખરા રક્ષકો છે કે જે નદીને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. એ લીઝ છે એ માપ વગરની ખોટી છે અને એનું કોઈ માપ મૂકી નથી કે કેટલું લંબાઈ પહોળાઈ ઊંડાઈ એ પણ કર્યું નહીં અને એની હદ નક્કી કરતા નહીં, કારણ કે એ ભાઈ તમારી જોવાનું કે મારે જોવાનું. એટલે હવે હું મારે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. તો જો સુધી આ પ્રશ્નનો નિકાલ ના આવે તો સુધી અમારે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ગ્રામ પંચાયતના જાણ બહાર લીઝ આપેલી છે અને મૂળ વસ્તુ આ લીઝ અમારું રેવન્યુ વિલેજની હોળા લાગે છે. લીઝ સદંતર બંધ કરવાની છે અને જ્યાં સુધી રેવન્યુનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, પછી આગામી કોઈ પણ ચૂંટણી આવશે તો દરેક ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું.